વંદે ગુજરાત. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈના પ્લમ્બર ટ્રેડ અંતર્ગત બિલ્ડિંગના પ્લાન અને દિવાલના આર્ટશેડ વિશે આપને તાલીમસર માર્ગદર્શન આપીશ. તો સૌ પ્રથમ આપણે હવે બિલ્ડિંગનું પ્લાન બરાબર છે, તો કે આ પ્લાન અને એલિવેશન અને ક્રોસ સેક્શન એ શું છે, તો તેના વિશે આપણે હવે વિગતવાર સમજીએ. તો કે પ્લાન એટલે કે જે ટોપ ફ્લોર ઉપરથી આપણે ટોપ ઉપર ઊભા રહીને જે બિલ્ડિંગને આપણે જે ફ્રન્ટ આપણને દેખાય એટલે ટોપ ઉપરથી ઊભા રહીને આપણને જે વસ્તુ દેખાય તેને આપણે ટોપ વ્યૂ અથવા તો કે એને આપણે પ્લાન કહીએ છીએ. તે જ રીતે આપણે મકાન હોય અથવા તો કે કોઈ બાંધકામ હોય તેની સામે ઊભા રહીને આપણને જે વસ્તુ દેખાય તેને આપણે એલિવેશન કહીએ છીએ. એ જ રીતે સેક્શન બરાબર છે, તો કે સેક્શન એટલે શું, તો કે જે પ્લાન હોય અથવા તો કોઈ દિવાલ હોય બરાબર, એને શું કરીએ છીએ આપણે ઊભો કટ કરીએ એટલે કે એને ક્રોસ સેક્શન એનું કરીએ અને પછી આપણને જે વસ્તુ તેની અંદર દેખાય તેને આપણે સેક્શન કહીએ છીએ. બરાબર છે. તો કે પ્લાન જે હોય છે તેની અંદર આપણને શું દેખાય, તો કે એક તો કે એની અંદર કેટલા રૂમ છે બરાબર, કોઈ બિલ્ડિંગ હોય તો કે એની અંદર કયા કયા રૂમો છે, એ કયા રૂમની અંદર કઈ કઈ ફેસિલિટીઝ છે બરાબર છે, એના વિશે આપણે જાણકારી મેળવી શકીએ છીએ. અથવા તો કે પછી આપણે જે દિવાલ હોય છે એ કેટલા 9 ઇંચની છે કે 4.5 ઇંચની છે એના વિશે પણ આપણને ખ્યાલ આવે છે. પરંતુ તેના ઉપરથી આપણને જે બારી અથવા તો કે જે દરવાજા હોય છે તેના હાઇટ વિશે ખ્યાલ આવતો નથી, અથવા તો તેની અંદર જે આપણું મટીરિયલ કોઈ દિવાલ હોય તો કે એની અંદર કયું મટીરિયલનું બનેલું છે તેનો પણ ખ્યાલ આવતો નથી. તો કે બિલ્ડિંગની હાઇટ બરાબર છે, તો કે તેના વિશે આપણે જાણકારી જોઈતી હોય તો એના માટે આપણે એલિવેશન વ્યૂની જરૂર પડતી હોય છે. તો કે આપણે હવે એલિવેશન વિશે જોઈએ. તો કે એલિવેશન એટલે તો કે બારી હોય દરવાજો હોય તો કે એની હાઇટ કેટલી હોય છે, એટલે પણ એ પણ આપણને શું હોય છે કે બહારનું જે હોય છે બહારનું વિઝ્યુઅલાઇઝેશન છે એ જ આપણને ખ્યાલ આવે છે. પણ ઘરની અંદર કોઈ દરવાજો હોય બરાબર છે, અથવા તો કોઈ વાયરિંગ સિસ્ટમ હોય કે ઇલેક્ટ્રિકલ સિસ્ટમનું જે વાયરિંગ હોય તેના વિશે આપણે જાણકારી જોઈતી હોય તો એના માટે આપણે સેક્શન વ્યૂની જરૂર પડતી હોય છે. તો કે આ જે હતો એ ડ્રોઈંગનો બેઝિક કોન્સેપ્ટ આપણને ખ્યાલ હોવો જરૂરી છે. હવે આપણે જોઈએ ડ્રોઈંગના સંદર્ભમાં આપણે પ્લાન, એલિવેશન અને સેક્શન શું, જેમ આપણે અગાઉ વાત કરી કે ટોપ વ્યૂ ઉપરથી આપણે જે વસ્તુને જોઈએ છીએ તેને આપણે પ્લાન કહીએ છીએ. એ જ રીતે દિવાલની સામે ઊભા રહીને આપણે જે વસ્તુ જોઈએ છીએ બરાબર તેને આપણે એલિવેશન કહીએ છીએ. અને સેક્શન એટલે કે પ્લાન કે કોઈને આપણે વિગતવાર એમાંથી માહિતી મેળવવી હોય તો એના માટે આપણે સેક્શન વ્યૂનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આપણે સમજીએ કે બિલ્ડિંગ પ્લાનની વ્યાખ્યા બરાબર છે. તો કે બિલ્ડિંગ પ્લાન એ મકાન બાંધકામ પછી કેવું દેખાશે તેની એક ગ્રાફિકલ રજૂઆત છે અને તેનો ઉપયોગ બિલ્ડરો દ્વારા તમામ પ્રકારના મકાનો બાંધકામ કરવા માટે ઉપયોગ કરે છે. એટલે કે પછી તે રેસિડેન્શિયલ બિલ્ડિંગ હોય કે કોમર્શિયલ બિલ્ડિંગ હોય કે પછી પબ્લિક બિલ્ડિંગ હોય, એ દરેક બિલ્ડિંગ માટે પહેલાં તો સૌપ્રથમ એનો પ્લાન બનાવવાની જરૂર પડતી હોય છે. એ પ્લાન ઉપરથી આપણને આઈડિયા આવે કે કેટલા બાય કેટલાનું રૂમ આપણે બનાવવાનો છે, અથવા તો કે કેટલા બાય કેટલા સ્ક્વેર મીટરની આપણે જગ્યા જોઈશે બરાબર છે. પછી એ જગ્યાને અનુરૂપ આપણે કેટલા એનું ફ્લોરિંગમાં આપણે ફાઉન્ડેશન કરવાનું હોય છે, તો કે એનું પણ એક પ્લાનિંગ કરવાની જરૂર પડતી હોય છે. એટલે કે એના ઉપરથી આપણે જે પ્રોજેક્ટનો ખર્ચ કેટલો થશે તે પણ અંદાજ મેળવી શકીએ છીએ. એટલે પ્રોજેક્ટનું જે બજેટ હોય એ તૈયાર કરવામાં આપણને બિલ્ડિંગ પ્લાન ખૂબ જ ઉપયોગી હોય છે. હવે આપણે જોઈએ તો કે અલગ અલગ પ્રકારની બિલ્ડિંગ વિશે. તો કે રેસિડેન્શિયલ બિલ્ડિંગ હોય, કોમર્શિયલ બિલ્ડિંગ હોય અને પબ્લિક બિલ્ડિંગ હોય. આપણે 3 રીતે આને ક્લાસિફાય કરી શકીએ. તો કે રહેણાંક બિલ્ડિંગ જે હોય છે તો તેમાં ફ્લેટ હોય, ટેનામેન્ટ હોય, બંગલોઝ હોય છે. એ જ રીતે કોમર્શિયલ બિલ્ડિંગ હોય તો એની અંદર કોમ્પ્લેક્સ હોય, મોલ હોય, ઔદ્યોગિક એકમોની બિલ્ડિંગ હોય બરાબર છે. તે જ રીતે પબ્લિક બિલ્ડિંગ હોય તો કે એની અંદર સરકારી બિલ્ડિંગ હોય, શૈક્ષણિક બિલ્ડિંગ હોય અથવા કે દવાખાનાની એક બિલ્ડિંગ હોય બરાબર છે. તો કે આ દરેક પ્રકારની બિલ્ડિંગને આપણે તૈયાર કરવા માટે પહેલાં એનો પ્લાન બનાવવાની જરૂર પડતી હોય છે. હવે આપણે અહીં એક રેસિડેન્શિયલ પ્લાન
અહીં રજૂ કર્યો છે, બરાબર છે. એ રેસિડેન્શિયલ પ્લાનની અંદરથી આપણને એના કઈ વિગતો મળે છે તેના વિશે આપણે હવે અહીં જોઈશું. તો કે સૌ પ્રથમ અહીં જોઈ શકીએ છીએ કે એક રેડ કલરનો એન્ટર એરો આપેલો છે, તો કે જ્યાંથી ઘરનું મુખ્ય પ્રવેશ દ્વાર હશે. જેવો આપણે ત્યાંથી એન્ટર થઈશું તેના ઉપરથી આપણે લેફ્ટ સાઈડ જઈએ તો ત્યાં આપણને એક લોન્ડ્રી રૂમ દેખાતો હોય છે, બરાબર છે. તો કે એ કેટલી બાય કેટલી સાઇઝનો છે અને તેમાં કઈ ફેસિલિટીઝ અવેલેબલ છે તેના વિશે પણ આપણને ખ્યાલ આવે છે. તે જ રીતે આપણે રાઈટ સાઈડ જોઈએ તો કે બાથરૂમનો કેટલા બાય કેટલા સ્ક્વેર મીટરનો છે, તેમાં સિંકની ફેસિલિટી અવેલેબલ છે, બરાબર છે. પછી ટોયલેટની ફેસિલિટી અવેલેબલ છે. તો કે આ સંપૂર્ણ વિશે આપણને અહીં ખ્યાલ આવે છે. તે રીતે આપણે આગળ જઈએ, બરાબર છે, તો તેની લેફ્ટ સાઈડ શું હોય છે કે એક કિચન રૂમ છે, બરાબર છે. કિચન રૂમ અને ડાઇનિંગ રૂમ તો કે કેટલા બાય કેટલા સાઇઝનો છે કે 180 સ્ક્વેર મીટરનો છે, બરાબર છે. તો 180 સ્ક્વેરનો છે. એની અંદર કઈ ફેસિલિટી આપેલી છે? એક તો કે સ્ટવ માટે એક ફેસિલિટી આપેલી છે. એ જ રીતે જોઈએ તો આપણે વોટર જે સિંક છે, બરાબર છે, તો કે સિંક માટે પણ ત્યાં સગવડ આપેલી છે. હવે આપણે જોઈએ રાઈટ સાઈડ, તો કે રાઈટ સાઈડ શું છે કે લિવિંગ રૂમ છે કે જેની અંદર આપણે સોફા આપેલા છે, બરાબર છે, ટીપોય આપેલી છે અને એ જ રીતે ત્યાં આગળ દિવાલ આગળ ટીવીને માઉન્ટિંગ કરવા માટે ત્યાં આપેલું છે. તે જ રીતે હવે આગળ જોઈએ તો કે 2 બેડરૂમ આપેલા છે. એક બેડરૂમની સાઇઝ 174 છે અને બીજા બેડરૂમની સાઇઝ 122 છે. તો કે જે 174 છે એની અંદર ડબલ બેડ, બરાબર છે, આપેલો છે, જ્યારે 122ની અંદર સિંગલ બેડ આપેલો છે, એટલે કે એને આપણે ગેસ્ટ રૂમ તરીકે પણ ઉપયોગ કરી શકીએ. આ ઉપરાંત તેની અંદર બાથરૂમ અટેચમેન્ટ પણ આપેલું છે. તો કે આ જે હતો એ પ્લાન વ્યૂ હતો એક રેસિડેન્શિયલ બિલ્ડિંગનો. તે જ રીતે હવે આપણે જોઈએ કે કોમર્શિયલ બિલ્ડિંગ, બરાબર છે. તો કે કોમર્શિયલ બિલ્ડિંગનો પ્લાન કેવો હોય છે? તો કે તેમાં સૌ પ્રથમ એક સ્ટેર આપેલી છે, એટલે સ્ટેર મીન્સ કે જે કોમર્શિયલ બિલ્ડિંગ હશે તે 3 અથવા તો કે 4 એ ટાઈપની ફ્લોરિંગ ટાઈપની બિલ્ડિંગ હશે. તો કે એના માટે આપણે અહીંયા ફર્સ્ટ ફ્લોર પ્લાન જે છે એ આપણે અહીં જોઈ શકીએ છીએ. તો કે તેની અંદર સૌ પ્રથમ શું છે કે લેફ્ટ સાઈડ રિસેપ્શન કાઉન્ટર છે, તેના પછી એક ઓફિસ રૂમ આપેલો છે. પછી આગળ જઈએ તો કે કોન્ફરન્સ રૂમ, બરાબર છે, કે ચર્ચા વિચારણા કરવા માટે ઓફિસની અંદર એક કોન્ફરન્સ આપેલો છે. તે જ રીતે આગળ જતાં જોઈએ તો કે એક મિકેનિકલ ડિપાર્ટમેન્ટ છે કે જેની અંદર આપણા HVAC ડિપાર્ટમેન્ટ, AC સર્ક્યુલેશન માટેના જે ડિવાઇસ હોય છે ત્યાં આપણે મૂકેલા હોય છે. તે જ રીતે રાઈટ સાઈડ પણ સેમ વસ્તુ ત્યાં હોય છે કે એક રિસેપ્શન કાઉન્ટર છે, ઓફિસ રૂમ છે અને કોન્ફરન્સ રૂમ આપેલો હોય છે. તો કે આ જે હતું એ કોમર્શિયલ બિલ્ડિંગ માટેનો એક પ્લાન અહીં આપણે જોયો. હવે આપણે જોઈએ તો કે પ્લાન બનાવતી વખતે કઈ બાબતોને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ? તો કે અલગ અલગ રૂમ બનાવતા હોઈએ તો કે અલગ અલગ રૂમ બનાવવા માટે આપણે એમાં કઈ ફેસિલિટી આપવાની છે અથવા તો કે રૂમની સાઇઝ કેટલી રાખવાની છે તે આપણે અગાઉથી નક્કી કરવાની હોય છે. એટલે કે જે રીતે આપણે જોઈએ તો કે લિવિંગ રૂમ રાખવો હોય તો કે લિવિંગ રૂમ હંમેશા શું હોય છે કે ઘરની મધ્ય ભાગમાં રાખવાનો હોય છે. એનો અંદાજિત સ્ક્વેર વિસ્તાર કેટલો હોય છે? તો કે અંદાજિત વિસ્તાર એનો 10 થી 40 મીટર સ્ક્વેર જેટલો હોય છે. અને એની અંદર કઈ ફેસિલિટી અથવા તો કે એ કોની નજીક હોય છે? તો કે એ રસોડાની નજીક હોય અને એની અંદર સીડી અથવા અને અટેચ બાથરૂમની સગવડ આપેલી હોય છે. એ જ રીતે આપણે જોઈએ કે ડ્રોઈંગ રૂમ હોય છે તો કે જે ડ્રોઈંગ રૂમ હોય છે એ મેઇન આપણી જે ગેલેરી કહીએ તો કે ગેલેરીની નજીક એને આપણે આપેલો હોય છે અને એનો અંદાજિત સ્ક્વેર મીટર 10 થી 30 જેટલો રાખેલો હોય છે, બરાબર છે. એની જોડે બાજુમાં કયો રૂમ હોઈ શકે? તો કે એક તો કાં તો લિવિંગ રૂમ હોઈ શકે, બરાબર છે, અને એની અંદર સીડી આપેલી હોય છે જેથી એક રૂમમાંથી આપણે બીજા રૂમમાં જઈ શકીએ. એ જ રીતે આપણે જોઈએ તો કે અભ્યાસ રૂમ, બરાબર છે, કે અભ્યાસ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે અવાજ આવો ના જોઈએ એ રીતનું હોવું જોઈએ. તો કે જ્યારે પણ આપણે અભ્યાસ રૂમનું પ્લાનિંગ કરતા હોઈએ ત્યારે તે કેવું હોય છે કે અવાજ કરતા વિસ્તારોથી આપણે દૂર રાખવું જોઈએ અને એ રસોડાથી પણ દૂર હોવું જોઈએ. જ્યારે પણ આપણે સ્ટડી કરતા હોઈએ ત્યારે આપણે ડિસ્ટર્બન્સ ના થવાય એટલા માટે આપણે એને અવાજ કરતા વિસ્તારોથી દૂર રાખીશું અને રસોડાથી પણ દૂર રાખીશું જેથી કોઈ સ્મેલ કે એવું કંઈ આપણે અભ્યાસ કરતા હોઈએ ત્યારે આવે નહીં. તેનો અંદાજિત વિસ્તાર આપણે 10 થી 15 મીટર સ્ક્વેર જેટલો રાખતા હોઈએ છીએ. એ જ રીતે આપણે સ્લીપિંગ રૂમ હોય છે, બરાબર છે, તો કે સ્લીપિંગ રૂમ હોય છે કે 10 થી 20 મીટર સ્ક્વેરનો હોય છે અને એની અંદર અટેચ બાથરૂમ અને તૈયાર થવા માટે એક ડ્રેસિંગ બોર્ડ પણ આપણે સગવડ આપતા હોઈએ છીએ.
હવે જોઈએ તો કે રસોડું છે, બરાબર છે. કે રસોડું કે આ ઘણી જગ્યાએ આપણે જોતા હોઈએ કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર બનાવતા હોય છે, તો કે એની અંદર જે રસોડું હોય છે એ કેવી રીતનું હોય છે કે પૂર્વ તરફ હોય છે, અને એ ભોજનખંડ એટલે બરાબર છે જે ડાઇનિંગ હોલ હોય છે એ ડાઇનિંગ હોલની નજીક રાખવામાં આવતું હોય છે. તેનો અંદાજિત સ્ક્વેર મીટર જે હોય છે 6 થી 12 જેટલો હોય છે. આ ઉપરાંત એમાં શું હોય છે કે સિંક આપેલું હોય છે કે જેથી આપણે વાસણની એની સફાઈ કરી શકીએ, બરાબર છે. એ જ રીતે આપણે અગાઉ એક જોઈએ તો કે ડ્રેસિંગ રૂમ હોય છે. જે ડ્રેસિંગ રૂમ હોય છે એ લિવિંગ રૂમથી આપણે દૂર રાખતા હોઈએ છીએ, અને એનો અંદાજિત વિસ્તાર 10 થી 12 જેટલો હોય છે. તેની અંદર કઈ સગવડો હોય છે કે શયનખંડ, બરાબર, સ્લીપિંગ રૂમ તરીકે પણ એનો આપણે ઉપયોગ કરી શકીએ, એ રીતનું તેમાં આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત આપણે જોઈએ કે સ્ટોર રૂમનો આપણે ઉપયોગ કે અનાજ સંગ્રહ કરવા માટે અથવા તો કે કોઈ મિકેનિકલ ઇક્વિપમેન્ટ જેવું કે ઘરઘંટી હોય, બરાબર છે, તો કે એના જગ્યા માટે આપણે સ્ટોર રૂમનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને તેનો અંદાજિત સ્ક્વેર મીટર કેટલો હોય છે કે 5 થી 8 જેટલો છે. ઘણીવાર આપણે જોયું છે કે ઘરની આગળ ઓફિસની પણ એક રૂમ હોય છે, તો કે ઓફિસ જે હોય છે એ મેઇન એન્ટ્રન્સ, બરાબર, જે ગેલેરી હોય છે તેની જોડે જ સંલગ્ન હોય છે. તેનો અંદાજિત સ્ક્વેર મીટર 10 થી 15 હોય છે, બરાબર છે. તેની અંદર એક ડ્રોઈંગ રૂમ પણ આપેલો હોય છે કે જ્યારે કોઈ મિટિંગ થતી હોય તો ત્યારે એને આપણે કોઈ માધ્યમથી અથવા તો કે ડ્રોઈંગ માધ્યમથી સમજાવવું હોય તો તેના માટે એક ડ્રોઈંગ ફેસિલિટી પણ તે એમાં આપેલી હોય છે. આ ઉપરાંત આપણે ગાડી મૂકવા માટે શું હોય છે કે ગેરેજ રૂમ હોય છે. આ ગેરેજ રૂમનો અંદાજિત વિસ્તાર કેટલો હોય છે 10 થી 18 મીટર જેટલો હોય છે. એ જ રીતે હવે આપણે જોઈએ શૈક્ષણિક બિલ્ડિંગ પ્લાન. આપણે જ્યારે શૈક્ષણિક બિલ્ડિંગનું પ્લાન કરતા હોઈએ ત્યારે કઈ બાબતોને ધ્યાનમાં રાખવું જોઈએ, તો કે શૈક્ષણિક બિલ્ડિંગની અંદર જે વર્ગખંડો આવેલા હોય છે એ વર્ગખંડોની અંદર વાતાવરણ જે હોય છે એટલે કે હીટિંગ, એર સર્ક્યુલેશન, લાઇટિંગ એ બધું પ્રોપર હોવું જોઈએ, જેથી બાળકોને કોઈ પ્રોબ્લેમ ક્રિએટ ના થાય. અને જ્યારે પણ તે સ્ટડી કરતા હોય ત્યારે પ્રોપર જો લાઇટિંગ નહીં હોય તો તેને પ્રોપરલી દેખાવામાં પ્રોબ્લેમ થશે. તો આવું ન થાય તેના માટે આપણે લાઇટિંગની ફેસિલિટી યોગ્ય રીતે હોય તે રીતનું આયોજન કરવાનું હોય છે. પછી આપણે જોઈએ તો કે શૈક્ષણિક બિલ્ડિંગ હોય ત્યાં બાળકોની સલામતી અને સુરક્ષાના પગલાંને પણ ધ્યાનમાં લેવાની જરૂર પડતી હોય છે. એટલે કે ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે તેની અંદર 2 એક્ઝિટ દરવાજાઓ આપવાની જરૂર પડતી હોય છે, બરાબર છે. કે ઇન ફ્યુચરમાં જ્યારે કોઈ આગ લાગવાની બનાવ બને અથવા તો કોઈ બીજો કંઈક પ્રોબ્લેમ ક્રિએટ થાય અથવા તો કે ધરતીકંપ વખતે કે એવા કોઈ પણ કુદરતી આફતો વખતે જો 2 એક્ઝિટ રૂમ આપેલા હશે તો બાળકોને તેમાંથી સરળતાથી આપણે સલામતી રીતે એને બહાર નીકાળી શકીશું. આ જ રીતે આપણે જોઈએ તો કે બાળકોને રમવા માટે ખુલ્લી જગ્યા પણ હોવી જોઈએ, અને રમતગમતના મેદાનોમાં અલગ અલગ પ્રકારના એના માટે ઇક્વિપમેન્ટ્સ પણ ત્યાં હોવા જોઈએ. એ રીતનું આપણે એનું પ્લાનિંગ કરવાની જરૂર પડતી હોય છે. એમ હવે આપણે જોઈએ પ્લમ્બિંગ પ્લાન વિશે. આ જે આપણે અગાઉ જે જોયું એ હતું એ સિવિલને લગતું આમ તો કહેવા જઈએ, કારણ કે જે સિવિલની અંદર જ્યારે ડ્રોઈંગ કરતા હોઈએ ત્યારે કઈ વસ્તુને ધ્યાન રાખવાનું હોય છે તે હોય છે. પરંતુ આપણે જો પ્લમ્બર ટ્રેડની અંદર પ્લમ્બિંગ પ્લાન વિશે પણ થોડી માહિતી રાખવાની હોય છે. જેમ કે પ્લમ્બિંગ પ્લાનમાં શું હોય છે તો તેના વિશે આપણે હવે જોઈએ. તો કે પ્લમ્બિંગ પ્લાન નિવાસ સ્થાનમાં વાપરવા માટેના તમામ પ્લમ્બિંગ સાધનોના સ્થાન, સ્થળ અને પ્રકાર બતાવે છે. એટલે કે જે પ્લમ્બિંગ સાધનો હોય છે એ કઈ જગ્યાએ મૂકવાના છે, જેમ કે વોટર હીટર હોય છે, આરઓ સિસ્ટમ હોય છે, તો કે એનું સ્થાન અને સ્થળ નક્કી હોવું જરૂરી છે, બરાબર. પછી આપણે જોઈએ તો કે એની સાઇઝ કેટલી હોય છે, બરાબર છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે જેથી એનું આપણને આઈડિયા આવે કે કેટલા સાઇઝની પાઇપ રાખવાની છે ત્યાં આગળ, બરાબર છે. ગરમ પાણીની પાઇપ રાખવાની છે કે ઠંડા પાણીની પાઇપ રાખવાની છે, કે આ બધું આપણે જ્યારે પ્લમ્બિંગ પ્લાન તૈયાર કરતા હોઈએ ત્યારે તેનું ધ્યાન રાખવાનું હોય છે. હવે આપણે પ્લમ્બિંગ પ્લાનની વ્યાખ્યા જોઈએ તો કે તે એક યોજનાદર્શ રેખાંકન છે જે પાણીની સપ્લાય લાઈનો અને
કચરાના નિકાલ સહિત સંપૂર્ણ પ્લમ્બિંગ સિસ્ટમ બતાવે છે. એટલે કે કોઈ પણ રેસિડેન્શિયલ બિલ્ડિંગ હોય કે કોમર્શિયલ બિલ્ડિંગ હોય તેની અંદર બે મેઇન પાઇપો હોય છે. એક તો કે ચોખ્ખા પાણીની વોટર સપ્લાય લાઇન અને બીજું કે જે વેસ્ટ હોય છે એ વેસ્ટ નીકાળવા માટેની આપણે ગટર લાઇન હોય છે. તો કે એ બેનું સંપૂર્ણ એની માહિતી આપણે પ્લમ્બિંગ પ્લાનમાં જોઈ શકીએ. આમાં વેસ્ટ ડિસ્પોઝલની લાઈનો, વેન સ્ટેક, પાણી પુરવઠાની લાઈનો, ડ્રેન અને પ્લમ્બિંગ ફિક્સરના સ્થાન અને પાઇપના કદ અને પ્રકારનો ઉપયોગ સામેલ હોય છે. તો કે એની અંદર આપણે જેમ જોઈએ તો કે CPVC પાઇપ વાપરવાની છે કે PVC પાઇપ વાપરવાની છે, કોપર પાઇપ વાપરવાની છે કે GI પાઇપ વાપરવાની છે, બરાબર. તો કે આ અલગ અલગ પાઇપોનો પ્રકાર પણ આપણે પ્લમ્બિંગ પ્લાન ઉપરથી માહિતગાર થઈ શકીએ. તો તેના માટે આપણે શું હોય છે કે પ્લમ્બિંગના કોડ અને સિમ્બોલની પણ સમજવાની આવશ્યકતા રહેલી હોય છે. સર્વિસ પ્રદાન કરવા માટે પ્લમ્બિંગની ફિક્સરની બાજુમાં યોગ્ય જગ્યા પણ હોવી જોઈએ. એટલે કે બે વોટર સપ્લાય લાઈનો હોય તો કે તેની અંદર એટલીસ્ટ 1 મીટર જેટલું ડિસ્ટન્સ રાખવું જરૂરી છે. તો ઇન ફ્યુચર ભવિષ્યમાં પણ આપણે કોઈ સર્વિસ કરવાની જરૂર પડે તો તેને આપણે ઇઝીલી સર્વિસ કરી શકીએ. તો કે આ બધી જ બાબતોનું આપણે ધ્યાન રાખીએ, બરાબર. ક્યારે કે જ્યારે પ્લમ્બિંગ પ્લાન બનતો હોય ત્યારે. હવે આપણે જોઈએ અહીં એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે તો કે એની અંદર પ્લમ્બિંગનું જે છે પ્લાન એ કેવી રીતે અલગ અલગ પાઇપોનો આપણે ઉપયોગ કર્યો છે તો તેના વિશે આપણે અહીં માહિતી જોઈએ. તો કે જેમ આપણે સૌ પ્રથમ જોઈ શકીએ છીએ તો કે એક ઓવરહેડ ટાંકીમાંથી 22 mmની મેઇન પાઇપ અહીંયા આપણે જોઈ શકીએ છીએ, બરાબર છે. તો કે આ જે છે અહીંયા 22 mmની પાઇપો છે. એક અહીં પછી અલગ અલગ રૂમની અંદર પહેલાં શું કરીશું આપણે કે 22 mm જે મોટી વ્યાસવાળી પાઇપ હશે તેને ત્યાં આગળ આપણે પહોંચાડી દઈશું. પછી એ રૂમને અલગ અલગ જે સિસ્ટમો આવેલી હશે જેમ કે વોટર સિસ્ટમ હશે, RO સિસ્ટમ હશે, બરાબર હોય છે. તો કે એના માટે આપણે 15 mmની પાઇપો આપણે અહીં યુઝ કરતા હોઈએ છીએ, બરાબર છે. એ જ રીતે આપણે જોઈએ તો કે જે ગરમ પાણીની પાઇપો હોય છે તો તેને આપણે અહીં બ્લુ ડોટેડ લાઇન વડે ઇન્ડિકેટ કરેલી છે. જ્યારે ઠંડા પાણીની પાઇપો હોય છે તેને આપણે અહીં ડોટેડ પાઇપો વડે ઇન્ડિકેટ કરેલી છે. એ જ રીતે આપણે અહીં જોઈ શકીએ છીએ કે એના માટે આપણે અલગ અલગ વાલ પણ મૂકતા હોઈએ છીએ. જેમ કે આપણે અહીં જોઈ શકીએ છીએ, બરાબર છે. તો કે અહીં એક આપણે સર્વિસ વાલ મૂકેલો છે કે ઇન ફ્યુચર કોઈ પાઇપોનું આપણે સર્વિસ કરવાની જરૂર પડે તો કે આ સર્વિસ વાલ જે હોય છે એને આપણે બંધ કરીને આપણે એનું ઇન ફ્યુચરમાં સર્વિસ કરી શકીએ. એટલે કે આ બધું જ આપણે જે કોર્સ હોય છે અથવા તો કે જે પાઇપિંગ વિશે ઇન્ડિકેટ કરેલું હોય છે અથવા તો કે પાઇપોનું જે પ્રકારો હોય છે તે પણ આપણે પ્લમ્બિંગ પ્લાન ઉપરથી જાણી શકીએ છીએ. હવે આપણે જોઈએ પ્લમ્બિંગ સિમ્બોલ વિશે. જ્યારે કોઈ પણ પ્લમ્બિંગ પ્લાન બનતો હોય ત્યારે આપણને પ્લમ્બિંગ સિમ્બોલ વિશેનું નોલેજ હોવું જરૂરી છે. જેમ કે અહીં 90 ડિગ્રીનો એલ્બો આપેલો છે તો તેના માટે L ટાઈપનો બેન્ડવાળું એક સિમ્બોલ આપણે યુઝ કરતા હોઈએ છીએ. તે જ રીતે સ્ટ્રેટ T ટાઈપ હોય છે તો કે તેના માટે T ટાઈપનું ડ્રોઈંગ હોય છે. એ જ પ્રકારે રિડ્યુસર ટાઈપનું હોય એટલે કે આપણે જોતા હોઈએ કે બેમાંથી એકની પાઇપ આપણે જોઈન્ટ કરવી હોય તો તેના માટે આપણે રિડ્યુસર Tનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એની અંદર આપણે અહીં 4 જોઈએ તો કે એ બંનેની સાઇઝ સેમ છે, જ્યારે 2 લખેલું છે એમાં એની સાઇઝ અલગ હોય છે. એ જ રીતે આપણે જોઈએ તો કે P ટ્રેપ સિસ્ટમ, બરાબર છે, કે આપણે જે ટોયલેટની અંદર જે P ટ્રેપ સિસ્ટમનો આપણે ઉપયોગ કરતા હોઈએ. આ ઉપરાંત આપણે બેસિંગની અંદર P ટ્રેપનો ઉપયોગ કરતા હોઈએ તો તેને સિમ્બોલ વડે કેવી રીતે રજૂ કરી શકાય તો તે અહીં આપણે ઇન્ડિકેટ કરેલું છે. આ ઉપરાંત અહીં એક ગેટ વાલ છે, બરાબર છે. તો કે અલગ અલગ પ્રકારના આપણે વાલ યુઝ કરતા હોઈએ. ગેટ વાલ હોય છે, ગ્લોબ વાલ હોય છે, બરાબર હોય છે. પછી આપણે જોઈએ તો કે બોલ વાલ હોય છે. તો કે આ અલગ અલગ આપણે વાલોનો અહીં ઉપયોગ કરતા હોઈએ છીએ. તો કે ગેટ વાલને કેવી રીતે ઇન્ડિકેટ કરી શકાય તો કે બે ટ્રાયેંગ્યુલરની આસપાસ એક હોરિઝોન્ટલ ને વર્ટિકલ લાઇન ડ્રો કરીને આપણે એને ઇન્ડિકેટ કરી શકીએ. એ જ રીતે શાવરનો હેડ હોય, બરાબર, કે શાવર જે આપણે હોય છે તો કે એનો હેડ ક્યાં લગાવવાનો છે, એની જગ્યા કઈ જગ્યાએ રાખવાની છે તો તેનું પણ એક આપણે સિમ્બોલ અહીં આપેલો હોય છે. એ જ રીતે આપણે બાથ ટ્યુબ માટે અહીંયા રેક્ટેંગ્યુલર ટાઈપનું
સિમ્બોલ આપેલો છે. એ જ રીતે શાવર સ્ટોલ એટલે કે એની અંદર જ્યારે શાવર આપણે લેતા હોય ત્યારે જે આ કપડાં મૂકવા માટેનો સ્ટોલ હોય છે તો તેના માટે અહીંયા એક સિમ્બોલ ઇન્ડિકેટ કરેલો છે. તો કે આ બધા સિમ્બોલનો આપણે ખાસ નોલેજ હોવું જોઈએ, કારણ કે પ્લમ્બિંગ પ્લાનની અંદર આ પ્લમ્બિંગ સિમ્બોલનો જ ઉપયોગ થયેલો હોય છે. હવે આપણે જોઈએ તો કે ફ્લોર ડ્રેન. તો કે ફ્લોર ડ્રેન સામાન્ય રીતે ભોંયરામાં સ્થિત હોય છે અને તે ગેરેજ સાથે જોડાયેલો હોય છે. યોગ્ય સિમ્બોલ સાથે પાઇપનું જોડાણ ગટર જોડે જોઈન્ટ કરવામાં આવે છે. એટલે કે જે ડ્રેન સિસ્ટમ હોય છે તેને મુખ્ય ગટર જોડે આપણે યોગ્ય પ્લમ્બિંગ સિમ્બોલના વડે એને જોઈન્ટ કરીશું. આ ઉપરાંત આપણે જોઈએ તો કે વોટર સપ્લાય લાઈનો હોય છે. તો કે જે વોટર સપ્લાય લાઈનો હોય છે તે શહેરના જે મુખ્ય પ્લમ્બિંગ સ્ટેશન હોય છે ત્યાંથી અલગ અલગ સોસાયટીમાં આવતી હોય છે. એ સોસાયટીમાંથી અલગ અલગ લાઈનોમાં જતી હોય છે. એ લાઈનોમાંથી અલગ અલગ ઘરોમાં જતી હોય છે અને એ ઘરમાંથી અલગ અલગ રૂમોમાં જતી હોય છે. તો કે આ દરેક વસ્તુનું આપણે અહીં નોલેજ હોવું જરૂરી છે. એટલે કે પાણીની સપ્લાય લાઈનો શહેરના પાણી અથવા તો કે મુખ્ય ખાનગી સ્ત્રોતથી શરૂ થાય છે અને મુખ્ય બિલ્ડિંગ માટે આપણે શું કરીશું કે યોગ્ય શટ ઓફ વાલ, મીટર અને પાઇપના કદ સાથે પ્લમ્બિંગનો પ્લાન તૈયાર કરીશું. અહીંયા આપણે મીટર એટલા માટે યુઝ કરીશું કે જેથી આપણને ખ્યાલ આવે કે કોઈ ભવિષ્યમાં કોઈ લીકેજ હશે અને જો આપણા જે એક્ઝિસ્ટ નળ હશે, બરાબર છે, એ નળ આપણે ક્લોઝ કરેલા હશે તો પણ જો મીટર કન્ટિન્યુ ચાલુ રહેશે તો આપણને ખ્યાલ આવશે કે ક્યાંક ને ક્યાંક લીકેજ છે. એ જ રીતે આપણે અહીં શટ ઓફ વાલનો ઉપયોગ કરીએ તો કે એના માટે કેમ ઉપયોગ કરીએ તો કે શટ ઓફ વાલથી આપણે એને પાણીનું જે ફ્લો હોય છે એને બંધ કરીને ઇન કેસ કોઈ સર્વિસ કરવાની જરૂર પડતી હોય છે તો કે તેનો પણ આપણે શટ ઓફ વાલનો ઉપયોગથી કરી શકીએ. એ જ રીતે આપણે પાઇપનું કદ છે કે મીન્સ કે અડધાની પાઇપ છે કે એકની પાઇપ છે, પોણાની પાઇપ છે, બરાબર છે, તો કે એનું પાઇપનું જે કદ હોય છે તે પણ આપણે અહીં જાણી શકીએ. એટલે કે આ પ્લમ્બિંગ પ્લાન તૈયાર કરીએ ત્યારે આ બધી જ બાબતોનો આપણે ધ્યાનમાં લઈશું. એ જ રીતે આપણે જોઈએ તો કે વોટર સિસ્ટમો જે હોય છે એની અંદર દરેક પ્લમ્બિંગ ફિક્સર માટે શટ ઓફ વાલ પ્રદાન કરવા જોઈએ. દરેક ગરમ અને ઠંડા પાણીની શાખા માટે લાઇનનું કદ નક્કી કરેલું હોવું જોઈએ જેથી તેમાં યોગ્ય પાણીનું વહન કરવાની ક્ષમતા હોય. એટલે કે ઘણીવાર આપણે હાઈ રાઇઝ બિલ્ડિંગમાં જોતા હોઈએ છીએ તો કે એમાં જે મેઇન ડિસ્ટ્રીબ્યુશન લાઇન હોય છે એ 6 ઇંચની હોય છે, બરાબર છે. પછી જેમ ફ્લોર વાઇઝ એની અંદર સાઇઝ એને આપણે રિડ્યુસ કરીએ છીએ કે એટલે કે એ 4 ઇંચની હશે અને પછી જ્યારે આપણે એની ઘરમાં અલગ અલગ ઘરોમાં એની પાઇપને લઈ જઈશું ત્યારે તેની સાઇઝ 1 ઇંચથી 2 ઇંચની આપણે રાખીશું. એટલે કે એની અંદર પ્રોપર પાણીની જે દબાણ હોય તે પણ એની અંદર મેન્ટેન રહે, બરાબર છે. યોગ્ય પ્રેશરાઇઝ પાણી એ હાઈ રાઇઝ બિલ્ડિંગમાં પહોંચી શકે તેના માટે પણ આપણે અહીં ધ્યાન રાખવાની જરૂર પડતી હોય છે. હવે આપણે જોઈએ કે યોગ્ય પાઇપ સાઇઝનું સિલેક્શન જે હોય છે એ કોના ઉપર આધાર રાખે છે તો કે એ પાણીના વપરાશની સરેરાશ માત્રા, પીક લોડ્સ અને લાઇન પર પાણીનું દબાણ અને પાઇપ રનની લંબાઈ પર આધાર રાખે છે. એટલે કે કેટલી લાંબી પાઇપથી એને આપણે પાણી સપ્લાય કરીશું, બરાબર છે, અને એ લાઇનની અંદર પાણીનું પ્રેશર કેટલું હોવું જોઈએ એ, અને એક પીક લોડ એટલે કે ઉનાળાની અંદર આપણે જ્યારે પાણીનું યુઝ કરતા હોઈએ એ મેક્સિમમ કરતા હોઈએ છીએ જેને આપણે પીક લોડ કહીએ છીએ. તો કે આ બધી જ વસ્તુઓ ક્રાઇટેરિયાનું આપણે જ્યારે પાઇપનું સાઇઝ સિલેક્શન કરવાનું હોય છે ત્યારે ધ્યાનમાં રાખતા હોઈએ છીએ. હવે આપણે જોઈએ કે પાઇપોનો પ્રકાર. તો કે જ્યારે જીઆઈ અને પીવીસી પાઇપોનું નિર્માણ નહોતું થયું ત્યારે આપણે મોસ્ટ ઓફલી શેનો ઉપયોગ કરતા હતા કે કોપર પાઇપોનો ઉપયોગ કરતા હતા. એટલે કે પાણીની સપ્લાય સિસ્ટમ માટે કોપર પાઇપ એ પહેલી પસંદગી હતી. પાઇપનું કદ એ પાઇપના આંતરિક વ્યાસ સૂચવે છે. આપણે અહીંયા આગળ વાત કરી અગાઉ કે 2 ઇંચની પાઇપ એટલે તો 2 ઇંચની પાઇપ એટલે શું તો કે એ પાઇપનો ઇન્ટરનલ ડાયામીટર સૂચવે છે. ત્યાં વિવિધ પ્રકારના કોપર પાઇપ હોય છે જેમ કે એલ ટાઈપનો, એમ ટાઈપનો. તો કે જે ટાઈપ એલ ટાઈપનો હોય છે એ કેવું હોય છે, એનું વજન મધ્યમ વજન હોય છે અને જેનો ઉપયોગ આપણે ગરમ અને ઠંડા પાણીની લાઈનો માટે યુઝ કરતા હોઈએ છીએ. તે જ રીતે ટાઈપ એમ જે હોય છે એ વજનમાં હલકી હોય છે એટલે એના માટે આપણે ડ્રેનેજ લાઇન તરીકે અથવા તો કે વેન્ટ લાઇન, પાઇપલાઇન તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ હવે આજના જમાનામાં શું થયું છે કે કોપર પાઇપને બદલે હવે આપણે CPVC અથવા તો કે PVC અથવા તો કે ક્રોસ લિંક પોલીઇથિલિન દ્વારા જે પાઇપો જે યુઝ થતી હોય છે
એટલે કે હવે કોપર પાઇપનો ખાસ ઉપયોગ થતો નથી. તો કે જે CPVC પાઇપ હશે તો એનું નામ શું છે કે ક્લોરિનેટેડ પોલીવિનાઇલ ક્લોરાઇડ. અને જે ફ્લેક્સિબલ એટલે કે જે આપણે માર્કેટમાં જોતા હોઈએ છીએ કે તાર ટાઈપની પાઇપ હોય છે તો એનું નામ શું છે કે ક્રોસ લિંક પોલીઇથિલિન પાઇપ. બરાબર. હવે આપણે જોઈએ તો કે જે CPVC માર્કેટમાં મળતી હોય છે, બરાબર, CPVC પાઇપો જે હોય છે તો તેની સાઇઝ કેટલી હોય છે તો કે તેની સાઇઝ અડધાથી લઈને 2 ઇંચ લગીની સાઇઝમાં તે ઉપલબ્ધ હોય છે. અને CPVC પાઇપનો ઉપયોગ આપણે મોસ્ટ ઓફલી ગરમ પાણી અને ઠંડા પાણી માટે કરતા હોઈએ છીએ. તે જ રીતે આપણે જોઈએ તો કે જે ફેક્સ પાઇપ એટલે કે ક્રોસ લિંક પોલીઇથિલિન પાઇપ તો કે એ કેટલાની હોય છે કે 0.25 ઇંચથી લઈને 3 ઇંચ લગીની સાઇઝમાં તે ઉપલબ્ધ હોય છે. એટલે કે તે એક ફ્લેક્સિબલ પાઇપ છે, એટલે કે તે સીધી પણ રહી શકે અથવા તો કે એને કોઇલ ફોર્મમાં પણ આપણે યુઝ કર્યું હોય તો તેને પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો કે આ હતા પાઇપના વિવિધ પ્રકાર. હવે આપણે જોઈએ બિલ્ડિંગના આડછેદની વિશેની માહિતી. એટલે અગાઉ આપણે જે વાત કરી તે ટોટલી આપણે જે વાત કરી એ શેની હતી કે બિલ્ડિંગના પ્લાન વિશેની હતી. એટલે કે બિલ્ડિંગનું જ્યારે આપણે પ્લાન તૈયાર કરતા હોઈએ ત્યારે શું ધ્યાન રાખવાની જરૂર પડતી હોય છે. હવે આપણે જોઈએ કે બિલ્ડિંગનો આડછેદ તો કે બિલ્ડિંગના આડછેદનો ઉપયોગ આંતરિક ભાગની આંતરિક રચનાને સ્પષ્ટ કરવા માટે કરવામાં આવે છે, જે બાહ્ય દૃષ્ટિકોણમાં છુપાયેલા રેખાઓ દ્વારા સ્પષ્ટ રીતે વર્ણવી શકાતું નથી. એટલે કે કોઈ આપણે બિલ્ડિંગ હાઈ રાઇઝ બિલ્ડિંગ હોય, બરાબર, તો તેની આપણે સામે ઊભા રહીશું તો આપણને ખાલી બહારની બિલ્ડિંગ જ દેખાશે, બરાબર છે, પણ તેની અંદર કઈ કઈ ફેસિલિટીઝ આપેલી છે અથવા તો કે તે વોલ જે બનેલી છે એ કયા મટીરિયલની બનેલી છે, બરાબર છે, તેના વિશે આપણને ખ્યાલ આવતો નથી. તો તેના માટે આપણે બિલ્ડિંગના આડછેદની જરૂર પડતી હોય છે, બરાબર છે. તો કે ઓબ્જેક્ટ દ્વારા કાલ્પનિક કટ લઈને અને તે ભાગને દૂર કરીને અંદરની સુવિધાઓ વધુ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. જેમ કે મકાનના પાયામાંની વિગતો, અંડરગ્રાઉન્ડ ટાંકીની વોલ થિકનેસ, મટીરિયલ ફ્લોરિંગ એટલે કે જે એ પ્લેન કોન્ક્રીટ સિમેન્ટનું બનેલું છે કે પછી ઈંટોનું બનેલું છે તેના વિશે જાણી શકાય છે. આ ઉપરાંત આડછેદની મદદથી દિવાલમાં વપરાતા મટીરિયલ અને જમીન ઉપર દેખાતા એવા ભાગોની પણ માહિતી આપણે મેળવી શકીએ છીએ. જેમ કે ડ્રેનેજ સિસ્ટમમાં વપરાતી ફ્લો ટ્રેપ, ગલી ટ્રેપ તેમજ વિવિધ ચેમ્બરો જેવા કે ગલી ચેમ્બર, ઇન્સ્પેક્શન ચેમ્બર, સેપ્ટિક ટેન્ક, શોક પીટ અને ગ્રીસ ચેમ્બરના વિવિધ ભાગોની વિશેની માહિતી આપણે અહીં મેળવી શકીએ છીએ. જેમ કે આપણે સેપ્ટિક ચેમ્બર સિસ્ટમ જે હોય છે એ ચેમ્બર સિસ્ટમનો આપણે આડછેદ બનાવીશું તો તેના ઉપરથી એમાં કેટલો સ્લોપ રહેલો છે, બરાબર, જે પાઇપ હોય છે એ પાઇપનો સ્લોપ કેટલો છે તેના વિશે જાણકારી મેળવી શકાય છે. આ ઉપરાંત તેની અંદર કેટલી પાઇપો રહેલી છે તે પણ જાણી શકાય છે. હવે અહીં આપણે જોઈએ તો કે જે સ્લોપ હોય છે, બરાબર છે, એ યોગ્ય રીતે આપણે મેન્ટેન નહીં કરેલો હોય તો કે તેના કારણે શું થશે, કાં તો પાઇપ ચોકઅપ થઈ જશે અથવા તો કે ખાલી પાણી એમાંથી ફ્લો થઈ શકશે પરંતુ જે એની અંદર જે વેસ્ટ રહેલો હશે તે ત્યાંના ત્યાં ચોકઅપ થઈ જશે. એટલે કે આ બધું વિશેની માહિતી આપણે જોઈતી હોય તો તેના માટે આપણે બિલ્ડિંગનો જે હોય છે એ અથવા તો કે જે દિવાલ હોય છે અથવા કે જે ચેમ્બર સિસ્ટમ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તેના સ્લોપની માહિતી આના આડછેદ ઉપરથી આપણે જાણી શકીએ છીએ. અહીં એક આપણે જોઈ શકીએ છીએ કે એક દિવાલ છે, એ દિવાલનો આડછેદ અહીં રજૂ કરેલો છે, બરાબર છે. તો કે એની અંદર આપણે કઈ કઈ વિગતો મળે છે તો કે એની અંદર આપણે ફાઉન્ડેશન લેવલથી લઈને જે કોપિંગ એટલે કે જે ટેરેસ પરનો જે ટોપ હિસ્સો હોય છે એટલે કે જેની આજુબાજુ આપણે દિવાલો ચણેલી હોય છે જેને પેરાપોટ વોલ કહીએ છીએ તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી શકીએ છીએ. જેમ કે શરૂઆત ક્યાંથી હોય છે કે ફાઉન્ડેશન હોય છે, તેની ઉપર જોઈએ તો આપણે શું હોય છે કે પ્લિન્થ લેવલ હોય છે, પછી એની ઉપર જોઈએ તો કે વિન્ડો સીલ હોય છે, એ જ રીતે આપણે આગળ જઈએ તો કે લિન્ટલ, બરાબર, કે લિન્ટલ વિશેની માહિતી મેળવી શકીએ. એ જ રીતે પછી જોઈએ તો કે RCC રૂફ સ્લેબ જે હોય છે એ કેટલી હાઈટે હોય છે તેના વિશે માહિતી મેળવી શકીએ છીએ. અહીં જે ફાઉન્ડેશન લેવલ હોય છે એટલે કે એ જે દિવાલ હોય છે તેની ઉપર કેટલું લોડ આવશે એ કેલ્ક્યુલેટ કરીને એનું ફાઉન્ડેશન નક્કી કરવામાં આવતું હોય છે કે એની સાઇઝ કેટલી રાખીશું. જેમ કે અહીં આપણે જોઈ શકીએ કે કોઈ 50x10ની ફાઉન્ડેશન લાવી જાય, ફાઉન્ડેશન લેવલ છે, પછી તેને સ્ટેપ બાય સ્ટેપ રિડ્યુસ કરતા જઈશું. જેમ કે 14x10નું કરીશું, 13x10નું કરીશું, બરાબર છે. પછી એની ઉપર આપણે 9 ઇંચની આપણે એક દિવાલને
ત્યાં બનાવીશું, જેથી એ કેટલો લોડ સહન કરી શકશે તેના વિશે આપણને અહીં માહિતી મળે. હવે આપણે એને વિગતવાર જોઈએ તો કે જે પ્લિન્થ હોય છે, એટલે કે પ્લિન્થ એટલે શું, તો કે જમીન લેવલથી ગ્રાઉન્ડ ફ્લોર લેવલ સુધીના દિવાલના ભાગને પ્લિન્થ કહે છે. આ થરોની ઊંચાઈ બહારની જમીનના લેવલથી ઓછામાં ઓછી 45 સેન્ટીમીટર જેટલી રાખેલી હોય છે. તો કે જે આ પ્લિન્થ લેવલ અથવા તો કે આપણે પ્લિન્થ રાખવાનું કારણ શું, કે જો આપણે બહારના જે રસ્તા હોય તેના લેવલમાં ઘર બનાવીશું તો કે ઇન ફ્યુચર જ્યારે રસ્તાઓ શું થશે, ઊંચા થશે, તો આપણું જે ઘરનું જે ફ્લોરિંગ હશે તે નીચે જતું જશે. તો કે તેના કારણે ભવિષ્યમાં વરસાદના કારણે ઘરમાં પાણી ભરવાની સંભાવના રહેતી હોય છે. આ ઉપરાંત જે બહારની બાજુ જે ભેજ રહેલો હોય છે એ પણ શું હોય છે કે ઘરમાં આવી શકે. એવું ન થાય તેના માટે આપણે શું કરીએ છીએ કે જે બહારનું જે જમીન લેવલ હોય છે તેનાથી 45 સેન્ટીમીટર જેટલું આપણે ઊંચું આપણું ગ્રાઉન્ડ લેવલ રાખીને પછી આપણે બાંધકામ ચાલુ કરતા હોઈએ છીએ. હવે આપણે જોઈએ તો કે પ્લિન્થ થર, એટલે કે પ્લિન્થના સૌથી ઉપરના થરને પ્લિન્થ થર કહે છે. તે દિવાલની બહારની તરફ પ્રોજેક્ટ કરેલો હોય છે. હવે આપણે જોઈએ સીલ, તો કે બારીના નીચેના ભાગમાં ઈંટો, પથ્થરો, લાકડું કે કોન્ક્રીટ મેમ્બર બહારની તરફ પ્રોજેક્ટ કરેલો હોય છે. આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ જે છે એક બહારની તરફ પ્રોજેક્ટ કરેલો ભાગ છે, જેને આપણે સીલ કહીએ છીએ. જે સીલ હોય છે એ બારીના ફ્રેમ, એટલે કે અહીં આપણે જોઈએ છીએ કે આ બારી છે, બરાબર છે, તો કે એની ફ્રેમનું સ્ટ્રક્ચર છે, બરાબર છે. આ બારી છે એના ફ્રેમનું સ્ટ્રક્ચર છે, તો કે એને શું કરે છે, ટેકો આપે છે, ઊભું રહેવા માટે એને ટેકો આપે છે. આ ઉપરાંત સીલના લીધે શું થાય છે કે જે વરસાદનું પાણી હોય છે એ બારી નીચે દિવાલથી દૂર ટપકે, એટલે કે દિવાલમાં ભેજ આવવાની સંભાવના ઓછી રહે છે. હવે આપણે લિન્ટલ, બરાબર છે, તો કે ચણતર કામમાં બારી કે બારણાના ઓપનિંગ ઉપર કોન્ક્રીટ, પથ્થર, લાકડું, ઈંટો કે લોખંડ વગેરેનો એક હોરિઝોન્ટલ મેમ્બર રહેલો હોય છે, જેને આપણે લિન્ટલ કહેતા હોઈએ છીએ. એટલે કે આપણે ઘરમાં જોતા હોઈએ છીએ કે જે બારી હોય અથવા કે દરવાજા હોય તેનો જે ટોપ પોર્શન હોય છે ત્યાંથી આપણે લિન્ટર રાખતા હોઈએ છીએ, કે જેના આપણે ઉપયોગ કે કોઈ સ્ટોરેજ માટે કરતા પણ હોઈએ છીએ. એટલે કે આપણે માળિયું બનાવીને તેને સ્ટોરેજ તરીકે પણ વાપરતા હોઈએ છીએ. લિન્ટલનો જે ઓપનિંગ છે એને ઉપરના ચણતરના ભાગને પણ ટેકો આપવા મદદરૂપ થાય છે. હવે આપણે જોઈએ સ્ટ્રિંગ કોર્સ, એટલે કે પ્લિન્થ અને કોર્નિસની વચ્ચે યોગ્ય લેવલે દિવાલની બહાર તરફ પ્રોજેક્ટ કરેલો ઈંટો કે પથ્થરોનો થર મૂકવામાં આવે છે, જેને સ્ટ્રિંગ થર કહીએ છીએ. આપણે અહીં જોઈ શકીએ છીએ કે અહીં એક બહારની બાજુ એક પ્રોજેક્ટ કરેલો એક ભાગ છે, જેને આપણે શું કહીએ છીએ, સ્ટ્રિંગ કોર્સ કહીએ છીએ. તો કે આ રાખવાનું કારણ શું, કે સ્ટ્રિંગ કોર્સની રચનાથી શું થશે કે જે વરસાદનું પાણી એ શું થશે, દિવાલથી દૂર ટપકશે, એટલે કે દિવાલમાં ઓછામાં ઓછો ભેજ આવશે. અને બીજું એક એનું કારણ છે કે તેનાથી શું હોય છે કે મકાનનો જે બાહ્ય દેખાવ હોય છે તે પણ સારો લાગે છે. અહીં આપણે જોઈએ છીએ તો કે એક કોર્નિસ છે, બ્લોકિંગ કોર્સ છે અને પેરાપોટ વોલ અને કોપિંગ છે. એટલે કે આ જે છે એ દિવાલનો ટોપ પોર્શન અહીં ઇન્ડિકેટ કરેલો છે. તો કે તેની અંદર આપણે જેમ અગાઉ સીલ જોયું તે જ રીતનો એક અહીં કોર્નિસ પોર્શન આપેલો છે. આ ઉપરાંત પેરાપોટ વોલ આપેલી છે, કે જે પેરાપોટ વોલ એટલે શું, કે જે ટેરેસ હોય છે એ ટેરેસની ચારે બાજુ ફરતે આપણે શું કરતા હોઈએ છીએ, દિવાલનું નિર્માણ કરતા હોઈએ છીએ, જેને આપણે પેરાપેટ વોલ કહીએ છીએ. અને એક ઉપર ટ્રાયએંગ્યુલર ટાઈપનું એક પોર્શન બતાવ્યું છે જેને આપણે કોપિંગ કહીએ છીએ. એ કોપિંગનું કામ શું, તો કે એ કોપિંગ જે હોય છે સેમ જેમ કોર્નિસ અને સીલનું કામ છે તેમ વરસાદના પાણીને દિવાલમાં ઉતરતું અટકાવે છે. તો હવે તેને આપણે વિગતવાર જોઈએ. તો કે જે કોર્નિસ હોય છે, એટલે કે કોર્નિસ કોને કહે છે, તો કે છત અને દિવાલના જંકશન પાસે અથવા મકાનના ઉપરના ભાગમાં દિવાલની બહારની તરફ કરેલો પથ્થરનો થર મૂકવામાં આવે છે, જેને કોર્નિસ કહીએ છીએ. એટલે કે જેમ સીલની નીચે, સીલ ક્યાં હોય છે, કે જે સીલ હોય છે એ બારીની નીચે હોય છે, તેમ એ જ રીતે આ જે કોર્નિસ હોય છે તે જે છત અથવા કે જે દિવાલ સ્લેબ હોય છે એની નીચે આપણે બહારની તરફ પ્રોજેક્ટ કરેલો એક ભાગ છે. એનું કામ પણ સેમ સીલ જેવું જ છે. એ શું કરે છે કે વરસાદનું જે પાણી હોય એ દિવાલમાં ઉતરવા દેતું નથી. હવે જોઈએ તો કે બ્લોકિંગ કોર્સ, કે કોર્નિસની ઉપર
ગોઠવવામાં આવતા થરને બ્લોકિંગ કોર્સ કહીએ છીએ. જેમ પ્લિન્થ લેવલ હતું તો પ્લિન્થ લેવલની સૌથી ઉપરના ભાગને આપણે શું કહીએ? પ્લિન્થ કોર્સ કહીએ છીએ, બરાબર. એ જ રીતે અહીં બ્લોકિંગ કોર્સ હોય છે એ શું હોય છે કે કોર્નિસનું જે ઉપરનું લેવલ હોય છે એને આપણે બ્લોકિંગ કોર્સ કહીએ છીએ. જે બ્લોકિંગ કોર્સ છે એ શું કરે છે કે દિવાલને એક પ્રકારનો ટેકો પણ આપે છે. હવે આપણે જોઈએ તો કે પેરાપોટ. તો કે પેરાપોટનું કામ શું છે? તો કે સપાટ ધાબાની ચારે ધારે બાંધવામાં આવતી નીચી દિવાલને પેરાપોટ વોલ કહીએ છીએ. એટલે કે અને પેરાપોટની ઊંચાઈ સામાન્ય રીતે 90 સેન્ટીમીટર જેટલી હોય છે. એટલે કે જે આપણે ધાબુ જે હોય છે, બરાબર છે, કે ધાબાની ચારે બાજુ સેફટી માટે, એટલે કે જ્યારે પણ કોઈ માણસ ઉપર જાય છે, બરાબર છે, તો ત્યારે કોઈ કારણોસર નીચે ના પડી જાય તેના માટે એને સેફટી માટે ચારે બાજુ આપણે દિવાલ બનાવતા હોઈએ છીએ, જેને આપણે પેરાપોટ વોલ કહીએ છીએ. હવે જોઈએ તો કે કોપિંગ. કોપિંગ એટલે શું? તો કે પેરાપોટ વોલની ઉપર અથવા મકાનની બહારની દિવાલના મથાળે કોન્ક્રીટ કે પથ્થરનો થર મૂકવામાં આવે છે, જેને કોપિંગ કહીએ છીએ. કોપિંગ વરસાદના પાણીને દિવાલમાં ઉતરતું અટકાવે છે. હવે આપણે તે દિવાલના પ્લાન અને તેના આડછેદ વિશેની સંપૂર્ણ માહિતી મળી ગયેલ હશે. નમસ્તે.